તો સપ્ટેમ્બરમાં પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે। 8 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવવાના છે। અમદાવાદ ખાતે આગમન બાદ સવારે નવસારી પહોંચશે પીએમ મોદી। પીએમ બન્યા બાદ મોદીની નવસારીની આ છઠ્ઠી મુલાકાત હશે। નવનિર્મિત નમો કમલમના લોકાર્પણ માટે પીએમ મોદી આવવાના છે। દેશમાં પ્રથમ વખત કોઈ જિલ્લાના કમલમનું લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે। નવસારીનું નવનિર્મિત કમલમ નમો કમલમ તરીકે ઓળખાશે। પીએમ મોદીની મુલાકાતને લઈને નવસારી ભાજપ સંગઠનમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વડાપ્રધાનના આગમનને લઈને ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહનો માહોલ છે। તો પીએમ નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવવાના છે। નવનિર્મિત નમો કમલમના લોકાર્પણ માટે તેઓ નવસારી આવશે। ગાંધીનગરમાં રક્ષાબંધનની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ લોકભવનમાં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી। મુખ્યમંત્રીએ સૌને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી। તો ગાંધીનગર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધવામાં આવી અને તમામ બહેનોનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને ઉપસ્થિત હતા। તેમને રાખડી બાંધી આ જે રક્ષાબંધન છે તે પર્વની ઉજવણી કરવામાં આવી। ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। તો જે પ્રકારે આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો, પહેલા દ્રશ્યમાં એક વિકલાંગ બહેન દ્વારા અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધવામાં, એક દિવ્યાંગ બહેન દ્વારા આ રાખડી છે તે બાંધવામાં આવી હતી। બીજા દ્રશ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધવામાં આવી હતી। આ બે દ્રશ્યો મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી તમામ બહેનોના ચહેરા પર એક સ્મિત જોવા મળ્યું હતું। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વિદેશ પ્રવાસેથી પરત ફર્યા છે સીએમ અને યુએસ કેનેડાના પ્રવાસેથી પરત ફર્યા છે તેઓ। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યું સીએમનું સ્વાગત। વિદેશ પ્રવાસને લઈને સીએમનું નિવેદન પણ સામે આવ્યું છે। ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે તેવું કહેવામાં આવ્યું છે। દરેક ક્ષેત્રમાં રોકાણ ગુજરાતમાં આવશે। દરેક ક્ષેત્રની કંપનીઓ સાથે બેઠકો થઈ છે તેવી પણ વાત સીએમ દ્વારા કરવામાં આવી છે। તો ગુજરાતમાં ખૂબ સારું મૂડી રોકાણ આવશે। વિદેશી રોકાણકારોને આમંત્રણ આપવા માટે ગયા હતા સીએમ। તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નું આમંત્રણ આપવામાં આવ્યું છે। ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે બેઠકો કરી તો વિદેશી મૂડી રોકાણ લાવવા માટે પણ બેઠકો કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે યોજી હતી રાઉન્ડ ટેબલ બેઠકો। કેનેડામાં યુનિવર્સિટી ઓફ વોટરલુ તેમજ કેનેડા નિકલ કંપની HGS બાયોસાયન્સ તેમજ ફેરફેક્સ અને કેનેડિયન ટાયર સંસ્થાઓ અને કંપનીઓના વડાઓ સાથે પણ બેઠકો કરવામાં આવી છે। તો 17 થી 26 ઓગસ્ટ સુધી વિદેશ પ્રવાસે હતા અને તમામ બેઠકો કરવામાં આવી છે। ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે। માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે। એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે અને ખૂબ સારી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, AI હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે। એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે। માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં
એક ડેલિગેશન કેનેડા અને અમેરિકા ગયો હતો. ખૂબ સારી મિટિંગો થઈ, 1-to-1 મિટિંગ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સો ખૂબ સારી રહી. ભારત અને ગુજરાત માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અમારા આમંત્રણના ભાગરૂપે ઘણી બધી કંપનીઓ અહીં આવશે, આ વાયબ્રન્ટ ગુજરાત ભાગ લેશે અને રોકાણ પણ કરશે. મેન્યુફેક્ચરિંગ હોય, R&D હોય, તમામ ક્ષેત્રોમાં ખૂબ સારા રોકાણ થશે એવી અમને. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમરેલીથી અમદાવાદ સુધીના વ્યસ્ત કાર્યક્રમોમાં તેઓ અનેક મહત્વના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સવારે 11:30 કલાકે અમરેલીના દુધાળામાં હેતની હવેલી સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ અમદાવાદમાં બપોરે 2:15 કલાકે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં તેઓ ભાગ લેશે. ત્યારબાદ બપોરે 3 કલાક અને 45 મિનિટે ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તો સાંજે અમદાવાદમાં આરવી પટેલ ફાર્મેન્યુઆ એવોર્ડ 2026 અને ઘાટલોડિયા વિધાનસભાના લોક દરબારમાં ઉપસ્થિત રહીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તો આજે તેમનો ગુજરાત પ્રવાસ છે અને વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ ભાગ લેવાના છે. ત્યારે સવારથી લઈને સાંજ સુધી વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. આ સાથે લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે ઘાટલોડિયા વિધાનસભા છે ત્યાં આગળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. તો એવોર્ડ જે સમારોહ છે તેમાં પણ તેઓ હાજરી આપશે. તો વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપશે. ત્યારબાદ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની જે તૈયારીઓની સમીક્ષા છે તે પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે. તો અમરેલીથી અમદાવાદ સુધીના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ પોતાની હાજરી આપશે. અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ઓલિમ્પિક તેમજ કોમનવેલ્થની તૈયારીઓની સમીક્ષા અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ સાથે ગુજરાત વિદ્યાપીઠના જે પદવીદાન સમારોહ છે તેમાં પણ અમિત શાહ દ્વારા હાજરી આપવામાં આવશે. થોડી વારમાં અમિત શાહ પહોંચશે અમરેલી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જશે દુધાળા ગામ ખાતે. 11 વાગ્યા આસપાસ દુધાળા પહોંચશે અમિત શાહ. તો ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. દુધાળા ગામ નજીકના સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. તો થોડી વારમાં જ હવે અમિત શાહ અમરેલી ખાતે પહોંચશે અને તેમના દ્વારા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. તો થોડી જ વારમાં તેઓનું આગમન થશે અમરેલી ખાતે. 11 વાગ્યા આસપાસ દુધાળા પહોંચશે અમિત શાહ અને ત્યારબાદ તેમના દ્વારા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, અમિત શાહનું હવે થોડી જ ક્ષણોમાં અમરેલી ખાતે આગમન થવાનું છે. કયા પ્રકારની તૈયારીઓ, લોકાર્પણ હાથ ધરવામાં આવનાર છે, શું અપડેટ? બિલકુલ કોમલ, અમિત શાહનો અમરેલી જિલ્લામાં માત્ર એક જ કાર્યક્રમ છે. લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જે જળ સંચયની કામગીરી થઈ અને તેના અનુસંધાને ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ થયું છે. આ સરોવરનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે. અંદાજિત લગભગ 11 વાગ્યા આસપાસ દુધાળા ખાતે અમિત શાહ આવી પહોંચે તેવી શક્યતા છે. અત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લોકાર્પણ બાદ એક નાનકડી સભાને સંબોધે તેવી પણ શક્યતા રહેલી છે. કોમલ જી રાજન, આજે દિવસભર અમિત શાહ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવશે. અમદાવાદથી લઈને અમરેલી સુધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે તેને લઈને શું અપડેટ છે? બિલકુલ કોમલ, જે રીતે અમરેલી જિલ્લામાં ખાસ કરીને ખૂબ લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ ભાજપના કાર્યકરો, આગેવાનો અને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. અને જે રીતે સુકા ભટ્ટ વિસ્તારમાં જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી હતી સરકાર દ્વારા અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા, તેમના દ્વારા જે નિર્મિત જે સરોવર છે તેમનું લોકાર્પણ કરવાના છે. સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારના સરોવરોના નિર્માણથી આ વિસ્તારના જે જમીની તળ છે ઊંચા આવવાના છે. ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે. અને અમિત શાહ સરોવરનું લોકાર્પણ કરશે, ત્યારબાદ લોકોને સંબોધન પણ કરશે. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
બનાસ ડેરીની આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 4 લાખથી વધુ પશુપાલકો માટે જાહેરાત થશે. ભાવફેરની જાહેરાત કરવામાં આવશે તો ઐતિહાસિક ભાવ વધારો જાહેર કરવામાં આવશે. પશુપાલકોમાં ભાવ વધારા પહેલા જ ખુશી જોવા મળી રહી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભાવ વધારો જાહેર કરવામાં આવશે તો કોઈ મોટી જાહેરાત કરાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.